નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અર્થયાત્રામાં. અને આજનો આપણો વિડીયો છે એ છે આઈપીઓ એનાલિસિસ વિશેનો. આપ સૌ જાણો છો એ રીતે અકર્ડ ટ્રાન્સફોર્મર અને સ્વિચકેર કંપની છે એ આજે બજારની અંદર પોતાનો આઈપીઓ ઇસ્યુ છે એ લાવી રહી છે. ત્યારે આજના વિડીયોની અંદર આપણે કંપનીનું થોડું બેકગ્રાઉન્ડ જાણીશું, કંપની કયા સેક્ટરની અંદર કામ કરે છે, કંપનીનું ફાઇનાન્શિયલ રિઝલ્ટ્સ કેવું છે લાસ્ટ 3 યરનું, અને માર્કેટની અંદર કેવું પ્રીમિયમ ચાલે છે, એ બધી જ ડિટેલ છે એની ચર્ચા કરીશું, જેથી કરીને આપણે યોગ્ય માહિતી સાથે સાચો અને સારો ડિસિઝન છે આઈપીઓ વિશે લઈ શકીએ. વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ તો કંપની વિશેની થોડી ડિટેલ છે એ જોઈએ. તો 2014ની અંદર કંપની છે એ એસ્ટાબ્લિશ થયેલી છે. કંપની છે ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશનના સેક્ટરની અંદર મેઇન તો કામ કરે છે, એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કામ છે કરે છે, અલગ અલગ જગ્યાએ ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કામ કરે છે, અને સાથે સાથે જે પણ પાવર રિલેટેડ ઇક્વિપમેન્ટ્સ હોય એના પણ ડિસ્ટ્રીબ્યુશન્સનું કામ છે એ કંપની કરે છે. સૌથી મેઇન વસ્તુ એ છે કે કંપનીનો જે ક્લાયન્ટ બેઝ છે ખૂબ મોટો છે અને અલગ અલગ સેક્ટરવાળો ક્લાયન્ટ બેઝ છે. કંપનીને કયા કયા સેક્ટરમાંથી ક્લાયન્ટ મળે છે? એક તો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર, રિન્યુએબલ એનર્જીનું સેક્ટર, ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો છે એનું સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલનું જે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધા જ સેક્ટરમાંથી કંપનીને છે એ ક્લાયન્ટ મળે છે. હવે આ જે બધા સેક્ટરના નામ અહીંયા લખેલા છે કે જે આ કંપનીના ક્લાયન્ટ છે, અકર્ડ ટ્રાન્સફોર્મર અને સ્વિચગેરના ક્લાયન્ટ છે, એ બધા જ ક્લાયન્ટ એવા છે કે જેનું ફ્યુચર છે, સપોઝ કે રિન્યુએબલ એનર્જી, આપણને બધાને ખબર છે કે રિન્યુએબલ એનર્જીનું ફ્યુચર છે એ બ્રાઇટ છે. આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલનું જે ફ્યુચર છે એ બ્રાઇટ છે. આપણને બધાને ખબર છે કે કોઈ પણ પ્રકારની રિન્યુએબલ એનર્જી કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ કે પછી ડેટા સેન્ટર કે એઆઈ કોઈ પણ પ્રોજેક્ટ છે એ શરૂ થશે તો એની અંદર ટ્રાન્સફોર્મર, ડિસ્ટ્રીબ્યુશન, ઇલેક્ટ્રિકલ વસ્તુઓની જરૂર પડવાની જ છે. એટલે કંપનીનો જે ક્લાયન્ટ બેઝ છે એ અલગ અલગ જગ્યાએથી આવેલો ક્લાયન્ટ બેઝ છે, અલગ અલગ સેક્ટરનો ક્લાયન્ટ બેઝ છે. એટલે કંપની પાસે ડાયવર્સિફિકેશન સારું છે ક્લાયન્ટ બેઝની દ્રષ્ટિએ જોઈએ તો. અને કંપની પાસે અત્યારે ઓલરેડી 100 કરોડની ઓર્ડર બુક છે કે કદાચ ભવિષ્યની અંદર કંપનીને આજથી ઉઠીને કદાચ કોઈ ઓર્ડર બનાવવાના શરૂ થાય તો કંપની પાસે અત્યારે હાલની તારીખની અંદર 100 કરોડ ઉપરની ઓર્ડર બુક છે અવેલેબલ છે. કંપનીનો જે 2 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે રાજસ્થાનની અંદર આવેલા છે અને કંપનીની જે મેઇન ઓફિસ છે હરિયાણાની અંદર આવેલી છે. હાલની તારીખ પ્રમાણે કંપની પાસે 117 પરમેનન્ટ એમ્પ્લોય છે, સ્ટાફ મેમ્બર છે એ કંપની પાસે અત્યારે છે. આપણે વાત કરીએ તો હવે આઈપીઓ ડિટેલ ઉપર આપણે જઈએ તો કંપનીની અંદર જે આઈપીઓની તારીખ છે એ છે 23 થી 25 ફેબ્રુઆરી. આજે આઈપીઓ ઓપન થશે અને છેલ્લી તારીખ છે 25 તારીખ છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 43 થી 46 રૂપિયા, જે અપર પ્રાઇસ બેન્ડ છે એની ઉપર આપણે યુઝ્યુઅલી આઈપીઓ એપ્લાય કરતા હોઈએ. કારણ કે જ્યારે પણ આઈપીઓ ઓવર સબસ્ક્રાઇબ થાય ત્યારે અપરનો જે પ્રાઇસ બેન્ડ હોય એટલે કે 46 રૂપિયા છે એની ઉપર આઈપીઓનું અલોટમેન્ટ છે થતું હોય છે. ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 25.59 કરોડની આઈપીઓની સાઇઝ છે. રિટેલ કેટેગરીની અંદર મિનિમમ એપ્લિકેશન છે 6,000 રૂપિયાની થશે, એટલે કે 2,76,000 રૂપિયા છે. સ્મોલ એચએનઆઈની અંદર મિનિમમ એપ્લિકેશન છે 9,000 રૂપિયાની, એટલે કે 4,14,000 રૂપિયા. અને બિગ એચએનઆઈની અંદર જે મિનિમમ એપ્લિકેશન છે 24,000 શેરની, એટલે કે 11,04,000 રૂપિયા. એટલે જે પણ કેટેગરીની અંદર આપ એપ્લાય કરવા માંગતા હો એ કેટેગરીનો જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે તમે એપ્લાય કરશો તો જ તમે એ કેટેગરીની અંદર છે એ આવશો. અધરવાઇઝ તમે કોઈ પણ બીજા શેરની અંદર એપ્લાય કર્યું તો આ કેટેગરી છે એની અંદર કદાચ ના પણ આવી શકે. હવે આપણે વાત કરીએ કંપનીના ફાઇનાન્શિયલ રિઝલ્ટની. અહીંયા આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે 2023, 24 અને 25નું ફૂલ ફાઇનાન્શિયલ યર છે એની ડિટેલ્સ આપેલી છે. જે છેલ્લી ડિટેલ છે યર ટુ ડેટ ડિટેલ છે 2025-26ના ફાઇનાન્શિયલ યરની, જેને અત્યારે આપણે કન્સિડર નહીં કરીએ. 2023થી 25ની કમ્પેરિઝન કરીએ તો એસેટની આપણે વાત કરીએ તો 2023ની અંદર કંપની પાસે ઓલમોસ્ટ 16 કરોડની એસેટ હતી, જ્યારે 2025ના એન્ડ સુધીમાં કંપની પાસે ઓલમોસ્ટ 60 કરોડની એસેટ હતી. એટલે કે ઓલમોસ્ટ 3.5x વધારો છે એસેટની અંદર થયેલો છે. રેવન્યુની અંદર 40 કરોડમાંથી ઓલમોસ્ટ 80 કરોડ, એટલે કે 2x વધારો રેવન્યુની અંદર થયેલો છે. અને પ્રોફિટ આફ્ટર ટેક્સની અંદર કંપની પાસે 2023ના એન્ડ સુધીમાં ઓલમોસ્ટ 1 કરોડનો પ્રોફિટ હતો, જ્યારે અત્યારે 6 કરોડનો પ્રોફિટ છે 2025ના એન્ડ સુધીમાં કંપની પાસે હતો. એટલે કે પ્રોફિટની અંદર ઓલમોસ્ટ 6x વધારો છે થયેલો છે. એટલે કંપનીનું એસેટ, રેવન્યુ અને પ્રોફિટ ત્રણેય છે ઓન ટ્રેક છે. ઓન ટ્રેક કરતાં પણ વધુ સારા છે અને વધારે સારા ગ્રોથની અંદર છે એ કંપની અત્યારે ચાલી રહી છે. કંપનીના રિઝર્વ અને સરપ્લસની વાત કરીએ તો 2025ના ફાઇનાન્શિયલ યરના એન્ડમાં કંપની પાસે 21.25 કરોડની રિઝર્વ હતી. એટલે કે કદાચ કોઈ ઇમરજન્સી કન્ડિશન આવે તો પણ કંપની પાસે એક સ્ટ્રોંગ ફંડ છે અવેલેબલ હતું. અને કંપનીની ટોટલ બોરોવિંગ એટલે કે લોન અથવા તો કોઈ બીજી
બીજી રીતે કંપનીએ પૈસા ઉછીના વ્યાજે લીધેલા હોય એવા ટોટલ 12 કરોડ અરાઉન્ડ રૂપિયા છે એ કંપનીએ લીધેલા છે. પણ એ 12 કરોડની સામે કંપની પાસે રિઝર્વો પણ સારી છે, કંપનીની એસેટ, પ્રોફિટ અને રેવન્યુ એ પણ ખૂબ સારા છે. હવે આપણે મેઇન ફેક્ટરની વાત કરીએ તો માર્કેટની અંદર 20% ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે. હું પર્સનલી છેલ્લા દિવસ સુધી વાટ જોઈશ, આઈપીઓ 25 તારીખે એપ્લાય કરવા માટેની હું વાટ જોઈશ, કારણ કે હું 2 દિવસની અંદર માર્કેટ કઈ રીતે મૂવ કરે છે, લોકો કેટલા એપ્લાય કરે છે અને સબસ્ક્રિપ્શન કેવું ઓવરઓલ થાય છે એ પ્રમાણે છે હું છેલ્લા દિવસે મારો ડિસિઝન છે લઈશ. તમે માર્કેટની અંદર આ આઈપીઓની અંદર એપ્લાય કરવા માંગો છો કે નહીં, આ કંપની વિશેના તમારા મંતવ્યો શું છે એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.